વિદ્યાર્થી મિત્રો, જનરલ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીના લેક્ચર નંબર 10 માં આપણે લુઈસ ડોટ સ્ટ્રક્ચર વિશે જાણ્યું, કેટલાક સ્ટ્રક્ચર બનાવતા શીખ્યા. હવે આ લેક્ચરમાં આપણે આજે ઓક્સો એસિડના કેટલાક સ્ટ્રક્ચરની ટ્રીક જાણીશું. ધ્યાન આપજો, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં સ્ટ્રક્ચર વેરી ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? તો જોઈએ આપણે ઓક્સો એસિડના સ્ટ્રક્ચર. ઓક્સો એસિડના સ્ટ્રક્ચર જાણતા પહેલા ઓક્સો એસિડ શું છે એ સમજીએ. તો આ બધું ધ્યાન રાખો. ઓક્સો એસિડ, ઓક્સો એસિડ. હવે વિદ્યાર્થી મિત્રો, ઓક્સો એસિડમાં ફરજિયાત HO બોન્ડ હશે જે સેન્ટર એટમ સાથે જોઈન્ટ થયેલો હશે. બરાબર? તો ઓક્સો એસિડ ની અંદર ફરજિયાત કયો બોન્ડ હશે? OH બોન્ડ. બરાબર? અને એની સાથે સેન્ટર એટમ હશે. હવે આ જે સેન્ટર એટમ છે, બરાબર ધ્યાન આપજો, એ સેન્ટર એટમ જનરલી શબ્દ વાપરું છું, જનરલી નોન મેટલ એટમ હશે. નોન મેટલ એટમ હશે. બરાબર? હવે તમને પ્રશ્ન થતો હશે કે નોન મેટલ એટમ કયા કયા જનરલી હોય છે. તો સેકન્ડ પીરિયડના જોઈએ આપણે. સેકન્ડ પીરિયડના જે ઓક્સો એસિડ છે એમના સેન્ટર એટમ તરીકે તમને કાર્બન, બરાબર, બોરોન અને નાઇટ્રોજન એલિમેન્ટ જોવા મળશે. બરાબર? સેકન્ડ પીરિયડના ઓક્સો એસિડના સેન્ટર એટમ તરીકે જનરલી બોરોન, કાર્બન અને નાઇટ્રોજન. એવી જ રીતે થર્ડ પીરિયડ એટલે કે ત્રીજી આવર્ત. થર્ડ પીરિયડ નો મતલબ શું થશે? ત્રીજી આવર્ત. ત્રીજી આવર્તના ઓક્સો એસિડના સેન્ટર એટમ હશે આપણી પાસે સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન. બરાબર? તો અહીંયા આપણે સેન્ટર એટમ વિશે જોયું. કોના સેન્ટર એટમ? ઓક્સો એસિડના. સેકન્ડ પીરિયડના હશે બોરોન, કાર્બન, નાઇટ્રોજન. થર્ડ પીરિયડના સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરીન. હવે તમારે અહીંયા બરાબર ધ્યાન આપજો કે ઓક્સો એસિડમાં અથવા ઓક્સો એસિડ માટે ટ્રીક જોઈ લો કે જેટલા H હોય તેટલા OH બનાવો. હવે આનો મતલબ સમજો. H હોય એટલા OH બનાવવા એટલે તમે કોઈ સ્ટ્રક્ચર ડ્રો કરી રહ્યા છો ઓક્સો એસિડનું. બરાબર? એમાં અગર એક H હોય તો એક OH બોન્ડ બનાવો. બે H હોય તો બે OH બોન્ડ બનાવો. બરાબર? જેટલા H હોય એટલા તમે શું બનાવશો? OH બોન્ડ. બરાબર? આ રીતે તમે શું બનાવી શકો? OH બોન્ડ. બરાબર? જેટલા H હોય એટલા OH બનાવવા. પણ મેં જનરલી શબ્દ વાપર્યો છે. 100% જેટલા H હશે એટલા OH બને એ જરૂરી નથી, કારણ કે કેટલાક એમાં અપવાદ છે. તો પહેલા આપણે જોઈ લઈએ અપવાદ. તો અપવાદમાં વિદ્યાર્થી મિત્રો H3PO3, H3PO2 અને H4P2O5 આ ત્રણ જે ઓક્સો એસિડ છે, બરાબર ધ્યાન આપજો અહીંયા, આ ત્રણ જે ઓક્સો એસિડ છે, આ ત્રણ ઓક્સો એસિડમાં જેટલા H છે એટલા OH બનાવવાના નથી. ધારો કે આમાં 3 H છે તો 3 OH બોન્ડ બનાવવાના નથી. આમાં પણ 3 H છે તો 3 OH બોન્ડ બનાવવાના નથી. અહીંયા 4 H છે તો 4 OH બોન્ડ બનાવવાના નથી. તો બરાબર ધ્યાન રાખજો કે આ ત્રણ કમ્પાઉન્ડ અપવાદ છે. H3PO3, H3PO2 અને H4P2O5 આ ત્રણ ઓક્સો એસિડ માટે જેટલા H હોય એટલા OH બનશે નહીં. હું તમને આના લાસ્ટમાં સ્ટ્રક્ચર બતાવીશ. આજે તો જેટલા રૂલ્સ છે એટલા રૂલ્સ પ્રમાણેના જેમાં આ રૂલ્સ લાગુ પડતો હશે કે જેટલા H હોય એટલા OH બનાવવા, એના માટે આપણે અભ્યાસ કરીએ. તો એક પછી એક ઓક્સો એસિડ લઈએ અને તેના
સ્ટ્રક્ચર બનાવવાનો પ્રયત્ન કરીશું આપણે. તો પહેલું સ્ટ્રક્ચર છે અથવા પહેલો ઓક્સો એસિડ છે H3BO3. H3BO3 નું આપણે સ્ટ્રક્ચર બનાવવું છે. તો ધ્યાન રાખજો, પહેલું મેં તમને શું કીધું હતું કે સેન્ટર એટમ ફાઇન્ડ કરો. આમાં સેન્ટર એટમ છે બોરોન, બરાબર. હવે H કેટલા છે? 3, તો એટલા OH બનાવો. તો બોરોન આપણું થઈ ગયું સેન્ટર એટમ, બરાબર. 3H હોવાથી 3 OH બનશે. એક OH બોન્ડ, બીજો OH અને ત્રીજો OH. તો આ થઈ જશે H3BO3 નું સ્ટ્રક્ચર. એકદમ ઈઝી છે. H3BO3 માં પહેલા શું ફાઇન્ડ કરવાનું? સેન્ટર એટમ. તો અહીંયા સેન્ટર એટમ ફાઇન્ડ કર્યું બોરોન. ઓકે. હાઇડ્રોજન કેટલા હતા? 3. જેટલા હાઇડ્રોજન હોય એટલા આપણે અહીંયા શું બનાવી દીધા? OH. અને તમને હવે ખ્યાલ છે લુઈસ ડોટ સ્ટ્રક્ચર પરથી ભણ્યા કે ઓક્સિજન 2 બોન્ડ બનાવે તો એના પાસે 2 લોન પેર હશે. તો પ્રત્યેક ઓક્સિજન પર આપણે 2 લોન પેર મૂકી દઈશું. તો આ સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું H3BO3 નું. ત્યાર પછી બીજું આપણે સ્ટ્રક્ચર ફાઇન્ડ કરીએ H2CO3. બરાબર. ઓક્સો એસિડના સ્ટ્રક્ચર બનાવવા એકદમ ઈઝી છે. મેં તમને ટ્રીક શીખવાડી એ પ્રમાણે પહેલા શું ફાઇન્ડ કરશો? સેન્ટર એટમ. તો આમાં સેન્ટર એટમ કયું છે? કાર્બન, બરાબર. હાઇડ્રોજન કેટલા છે અહીંયા મિત્રો? 2. ઓકે. તો 2 હાઇડ્રોજન છે તો 2 OH બોન્ડ બનશે, બરાબર. તો કાર્બન સાથે 2 હાઇડ્રોજન છે તો એક OH બોન્ડ અને બીજો પણ થશે OH બોન્ડ, બરાબર. બટ ઓક્સિજન કેટલા છે? 3. OH બોન્ડમાં કેટલા વપરાઈ ગયા? 2. તો હવે એકલો ઓક્સિજન રહ્યો. અને તમે આગળ જાણ્યું એ પ્રમાણે એકલો ઓક્સિજન હોય તો એ ડબલ બોન્ડ થી જોડાશે, તો ડબલ બોન્ડ O થશે, બરાબર. ઓક્સિજન પ્રત્યેક ઓક્સિજન પર કેટલી લોન પેર આવશે? 2 લોન પેર આવશે. તો આ સ્ટ્રક્ચર થઈ ગયું H2CO3 નું. આ સ્ટ્રક્ચર કોનું થયું? H2CO3 નું. અહીંયા તમને ખબર ના હોય તે બી લખી દઉં કે ઓક્સિજન એટમ સેન્ટર એટમ સાથે દ્વિબંધથી જોડાશે. એનો મીનિંગ સમજજો કે દેખો કોઈ એમ કે સર આ ઓક્સિજન ડબલ બોન્ડ થી નથી જોડાયેલું, આ ઓક્સિજન ડબલ બોન્ડ થી નથી જોડાયેલું. તો જે OH બોન્ડ છે એનો ઓક્સિજન ડબલ બોન્ડ થી નહીં, પણ ઇન્ડિવિજ્યુઅલ એકલા ઓક્સિજનને જોડાવવું હશે સેન્ટર એટમ થી અને તટસ્થ રહેવું હશે તો એને ડબલ બોન્ડ થી જોડાવવું પડશે. ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું સ્ટ્રક્ચર HNO2, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો પહેલા તમે શું કરશો? સેન્ટર એટમ ફાઇન્ડ કરશો. તો સેન્ટર એટમ થઈ જશે અહીંયા નાઇટ્રોજન. ઓકે. પછી હાઇડ્રોજન કેટલા છે? 1. જેટલા હાઇડ્રોજન હોય એટલા તમારે શું બનાવવાના છે? OH બોન્ડ. તો સેન્ટર એટમ મિત્રો તમે અહીંયા N અને H1 છે એટલે એક શું બનાવી દેશો? OH, બરાબર. હવે એક હાઇડ્રોજન ને એક ઓક્સિજન વપરાઈ ગયો, બાકી વધ્યો એક ઓક્સિજન. તો મેં હમણાં જ લખ્યું કે ઇન્ડિવિજ્યુઅલ ઓક્સિજન એટમ ને જ્યારે સેન્ટર એટમ સાથે જોડો તો બેટા ડબલ બોન્ડ થી જોડીશું. હવે તમે જુઓ કે ઓક્સિજન ડબલ બોન્ડ થી જોડાય એટલે એના પર 2 લોન પેર, બરાબર. નાઇટ્રોજન 3 બોન્ડ બનાવે ત્યારે એના પર એક શું રહેલી હોય છે? લોન પેર. તો આ રીતે આપણે ઓક્સો એસિડના સ્ટ્રક્ચર બનાવી શકીએ છીએ આ ટ્રીકની મદદથી. ટ્રીક શું હતી સમજી લો, બરાબર. ટ્રીકમાં એવું હતું કે પહેલા સેન્ટર એટમ ફાઇન્ડ કરો. ઓકે. સેન્ટર એટમને લખી અને જેટલા H હોય એટલા OH બોન્ડ બનાવી દો. ઓકે. એના પછી જો એક્સ્ટ્રા ઓક્સિજન વધતા હોય તો એને ડબલ બોન્ડ થી સેન્ટર એટમ સાથે જોડી દો. ત્યારબાદ ચોથો ઓક્સો એસિડ આપણે જોઈશું HNO3. ઓકે. HNO3. ઠીક. હવે આપણે આ HNO3 નું સ્ટ્રક્ચર નક્કી કરવું હોય તો મેં અગાઉ કીધું એ પ્રમાણે પહેલા સેન્ટર એટમ નક્કી કરો. તો સેન્ટર એટમ છે નાઇટ્રોજન. મેં તમને કીધેલું છે કે પીરિયડ નંબર 2 ના કાર્બન, બોરોન અને નાઇટ્રોજન સેન્ટર એટમ હશે ઓક્સો એસિડમાં, અને ગ્રુપ નંબર 3 ના સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરીન. તો HNO3 નું સેન્ટર એટમ થશે નાઇટ્રોજન. ઓકે.
હવે નાઇટ્રોજનને અહીંયા રાખી અને આપણે જોવાનું છે હાઇડ્રોજન કેટલા છે, બરાબર. તો આમાં હાઇડ્રોજન છે 1, તો જેટલા હાઇડ્રોજન એટલા OH બોન્ડ, તો અહીંયા આવશે 1 OH બોન્ડ. ઓકે. હવે ઓક્સિજનના વેલેન્સ ઇલેક્ટ્રોન 6 હોય, આ 1 આ 2, હજુ કેટલા બાકી રહ્યા? 4 ઇલેક્ટ્રોન વડે 2 લોન પેરનું નિર્માણ થશે. આ કમ્પાઉન્ડમાં એક હાઇડ્રોજન અને એક નાઇટ્રોજન અને એક ઓક્સિજન 3 એટમ વપરાયા. હવે અહીંયા 2 ઓક્સિજન બાકી રહેશે, બરાબર. તો 2 ઓક્સિજન બાકી રહેશે, તો એક ઓક્સિજન આપણે ડબલ બોન્ડ થી જોડી દઈએ, બરાબર. કારણ કે મેં કીધું ઇન્ડિવિડ્યુઅલ ઓક્સિજન એટમ ડબલ બોન્ડ થી જોડાશે. ત્યારે એના વેલેન્સ ઇલેક્ટ્રોન ગણીએ તો 1 2, હજુ ખૂટે છે 4, એ 4 મૂકી દો, 1 2 3 અને 4. હવે 2 ઓક્સિજન વપરાયા પછી HNO3 નો એક ઓક્સિજન બાકી રહેશે, એ પણ ઇન્ડિવિડ્યુઅલ છે. બટ અહીંયા જો હું ડબલ બોન્ડ થી જોડી દઉં તો નાઇટ્રોજન ની અરાઉન્ડ 5 બોન્ડ થશે, જે ગલત છે. મેં તમને અગાઉ કીધું છે કે નાઇટ્રોજન 3 બોન્ડ બનાવે તો એક લોન પેર રહેશે, અને 4 બોન્ડ બનાવશે તો નાઇટ્રોજન એટમ પર પોઝિટિવ ચાર્જ રહેશે. માનો કે પોઝિટિવ ચાર્જ આવે તો બી એ 4 બોન્ડ તો બનાવી શકે છે. હાલ એને 3 બોન્ડ બનાવ્યા છે, હવે ચોથા બોન્ડ સિંગલ બોન્ડ સાથે ઓક્સિજન સાથે જોડાશે. હવે ઓક્સિજનના ઇલેક્ટ્રોન ગણીએ આપણે તો 6 ઇલેક્ટ્રોન ઓક્સિજનની અરાઉન્ડ રહેવા જોઈએ. આ 2 ઇલેક્ટ્રોન કોના છે? નાઇટ્રોજનની લોન પેરે આપેલા છે, તો 6 ઇલેક્ટ્રોન મૂકી દઈએ, 2 4 અને 6. ઓકે. તો આ થશે HNO3 નું સ્ટ્રક્ચર. અગાઉ શોધ્યા પ્રમાણે ફોર્મલ ચાર્જ શોધશો તો આ નાઇટ્રોજન પર પ્લસ અને આ ઓક્સિજન પર માઇનસ ચાર્જ આવશે. ઓલ ઓવર ચાર્જની દ્રષ્ટિએ આ કમ્પાઉન્ડ થઈ જશે તટસ્થ. ત્યારબાદ નું સ્ટ્રક્ચર જોઈએ H4SiO4. ઓકે. તો આમાં પહેલા સેન્ટર એટમ ફાઇન્ડ કરો, તો સેન્ટર એટમ આવશે અહીંયા સિલિકોન. ઓકે. સિલિકોન સેન્ટર એટમ થશે. સેન્ટર એટમને આપણે સેન્ટરમાં રાખ્યા પછી હાઇડ્રોજન જોઈશું. અહીંયા 4 હાઇડ્રોજન છે અને ઓક્સિજન બી 4 છે. જેટલા હાઇડ્રોજન એટલા OH, તો 4 હાઇડ્રોજન હોવાથી OH બોન્ડ OH બોન્ડ OH બોન્ડ OH. આ સ્ટ્રક્ચર થઈ જશે H4SiO4 નું. ડબલ બોન્ડ વાળો ઓક્સિજન સિલિકોનમાં પૂછે તો એક પણ ડબલ બોન્ડ વાળો ઓક્સિજન નથી, બરાબર. હવે ઓક્સિજનના વેલેન્સ ઇલેક્ટ્રોન ગણો તો બોન્ડ દીઠ 1, તો 2 બોન્ડના ઇલેક્ટ્રોન થશે 2. બાકી કેટલા વધ્યા? 4. એટલે કે દરેક ઓક્સિજન પર 2 તમને લોન પેર જોવા મળશે. તો આ સ્ટ્રક્ચર થઈ ગયું H4SiO4 નું. એકદમ ઈઝી છે. ત્યાર પછી આપણે સ્ટ્રક્ચર જોઈએ છઠ્ઠું H3PO4. છઠ્ઠું સ્ટ્રક્ચર છે આપણી પાસે H3PO4. H3PO4 ઓક્સો એસિડ નું જ્યારે સ્ટ્રક્ચર નક્કી કરવું હોય ત્યારે અગાઉ કીધું એ પ્રમાણે સેન્ટર એટમ નક્કી કરતો અહીંયા ફોસ્ફરસ માલુમ પડે છે. ઓકે. અને એ ફોસ્ફરસ સેન્ટર એટમને સેન્ટરમાં રાખી અને જેટલા H છે એટલા OH ગ્રુપ બનાવી દઈએ. અહીંયા 3 હાઇડ્રોજન છે તો 3 OH સમૂહ સેન્ટર એટમ ફોસ્ફરસની અરાઉન્ડ હશે. ઓકે. તો 3 જોઈએ, OH બોન્ડ OH બોન્ડ OH. આ સાથે 3 હાઇડ્રોજન કમ્પ્લીટ થઈ ગયા, એક ફોસ્ફરસ કમ્પ્લીટ થઈ ગયો, 3 ઓક્સિજન કમ્પ્લીટ થઈ ગયા. હજુ એક ઓક્સિજન બાકી છે, તો ઇન્ડિવિડ્યુઅલ ઓક્સિજન એટમ ડબલ બોન્ડ થી જોડાશે. ઓકે. અને દરેક ઓક્સિજન પર 2 હશે લોન પેર. તો આ સ્ટ્રક્ચર થઈ જશે વિદ્યાર્થી મિત્રો H3PO4. ત્યાર પછી આપણે સ્ટ્રક્ચર જોઈએ H2SO3. ઓક્સો એસિડ નું સ્ટ્રક્ચર તમને ફાઇન્ડ કરવાનું પૂછે. ઓકે. તો પહેલા તમે એનો સેન્ટર એટમ સિલેક્ટ કરો. તો અહીંયા જોઈને ખબર પડશે કે સેન્ટર એટમ સલ્ફર માલુમ પડે છે.
સેન્ટર એટમ સલ્ફરને સેન્ટરમાં લખી જેટલા H એટલા OH બોન્ડ બનાવો. અહીંયા બે હાઇડ્રોજન છે તો બે બોન્ડ બનશે OH, તો બોન્ડ OH બોન્ડ OH. આ રીતે બે હાઇડ્રોજન, બે ઓક્સિજન અને એક સલ્ફર એટમ વપરાયા, પરંતુ હજુ આપણી પાસે એક ઓક્સિજન એટમ છે. તો એ ઓક્સિજન એટમ ઇન્ડિવિડ્યુઅલ ડબલ બોન્ડ થી જોડાશે ત્યારે એ ઓક્સિજન પર પણ બે લોન પેર હશે. હવે સલ્ફરની એરાઉન્ડ 6 ઇલેક્ટ્રોન થવા જોઈએ. ઓકે, તો બોન્ડ દીઠ એક આવશે, કોવેલેન્સી ગણો છો એટલે. તો 1 ઇલેક્ટ્રોન, 2, 3 અને 4 બે ઇલેક્ટ્રોન ખૂટે છે, તો બે ઇલેક્ટ્રોન એના લોન પેર ઇલેક્ટ્રોન હશે જે વેલેન્સ ઇલેક્ટ્રોન છે, બટ બોન્ડ ફોર્મેશનમાં પાર્ટિસિપેટ થતા નથી. ત્યાર પછી આઠમું સ્ટ્રક્ચર ફાઇન્ડ કરવું છે આપણે H2SO4 નું. ઠીક, તમને પૂછે કે H2SO4 ઓક્સો એસિડમાં H2SO4 નું સ્ટ્રક્ચર નીચેના પૈકી કયું સાચું છે, અથવા ઓક્સિજન પર લોન પેર પૂછે યા સિગ્મા અને પાઈ બોન્ડ કેલ્ક્યુલેટ કરવાના આગળ પ્રશ્નો પૂછીશ, તો ત્યાં સ્ટ્રક્ચર વેરી ઇમ્પોર્ટન્ટ છે. તો ધ્યાન રાખો કે H2SO4 માં સેન્ટર એટમ ફાઇન્ડ કરતો એ આપણને સલ્ફર માલુમ પડે છે. ઓકે, સેન્ટર એટમને સેન્ટરમાં રાખી અને જેટલા H છે એટલા આપણે OH બનાવવાનો પ્રયત્ન કરીશું. તો બે હાઇડ્રોજન છે તો બે બોન્ડ બનશે OH. ઓકે, આવું કરવાથી બે હાઇડ્રોજન, બે ઓક્સિજન અને એક સલ્ફર એટમ વપરાયો. બટ અહીંયા બે ઓક્સિજન એટમ બાકી છે જે ઇન્ડિવિડ્યુઅલ જોડવાના છે, એટલે ડબલ બોન્ડ થી જોડી દઈએ. બરાબર, અને ઓક્સિજનના વેલેન્સ ઇલેક્ટ્રોન 6 કરવા માટે દરેક ઓક્સિજન પર બે બે લોન પેર હશે. ઓકે, અહીંયા બે ડબલ બોન્ડ થી કેમ જોડ્યા? કારણ કે સલ્ફરના વેલેન્સ ઇલેક્ટ્રોન 6 થશે મિત્રો. અહીંયા તમે ગણશો તો 1, 2, 3, 4, 5 અને 6. ઓકે, ત્યાર પછી નવમું સ્ટ્રક્ચર છે HClO4 ઓક્સો એસિડ નું સ્ટ્રક્ચર ફાઇન્ડ કરવું છે. તો પહેલા તમે એનો સેન્ટર એટમ નક્કી કરશો, તો નક્કી કરતા માલુમ પડ્યું કે Cl એનું સેન્ટર એટમ છે. ઓકે, સેન્ટર એટમને સેન્ટરમાં રાખી અને મિત્રો જેટલા H એટલા OH બોન્ડ બનાવી દઈએ. તો એક H છે એટલે એક OH બનશે. ઓકે, આવું કરવાથી 3 ઓક્સિજન બાકી રહેશે. હવે ત્રણે ત્રણ ઓક્સિજનને આપણે ઇન્ડિવિડ્યુઅલ એટમ તરીકે જોડવા છે. ઓકે, તો એ ડબલ બોન્ડ થી જોડાશે, કારણ કે ક્લોરીનની કોવેલેન્સી 7 છે. બરાબર, તો ડબલ બોન્ડ થી એક ઓક્સિજનને જોડીએ તો 3 ઓક્સિજન માટે 6 કોવેલેન્સી કમ્પ્લીટ થાય અને સાતમી કોવેલેન્સી OH સાથે. એનો મતલબ કે Cl હાયર ઓક્સિડેશન સ્ટેટ ધરાવે છે, એટલે આપણે અહીંયા દરેક ઓક્સિજનને ડબલ બોન્ડ થી જોડી દઈશું. તો હવે ઓક્સિજન બાકી રહ્યા 3, તો ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, અને ઓક્સિજન પર આવશે બે બે લોન પેર. આ સ્ટ્રક્ચર થશે HClO4 નું. આપણે આગળ વધારે ઓક્સો એસિડના સ્ટ્રક્ચર જોઈએ તો HClO4 નું જોયા પછી HClO3 ઓક્સો એસિડ નું સ્ટ્રક્ચર ફાઇન્ડ કરવું છે. એના માટે ફરી એકવાર સેન્ટર એટમ હશે ક્લોરીન. ઓકે, સેન્ટર એટમને સેન્ટરમાં રાખી અને જેટલા H એટલા આપણે સેન્ટર એટમની એરાઉન્ડ OH બોન્ડ કરીશું. હવે તમને એમ થતું છે કે આ લોન પેર કેમ ડાયરેક્ટ મૂકી દેવામાં આવી? તો મેં તમને વેલેન્સી સમજાવ્યું છે. એમાં ઓક્સિજનની કોવેલેન્સી 6 છે. કોવેલેન્સી ફાઇન્ડ કરો ત્યારે બોન્ડ દીઠ એક ઇલેક્ટ્રોન માનો તો 1 ઇલેક્ટ્રોન અને 2 ઇલેક્ટ્રોન, 1 અને 2, ઠીક, 3, 4, 5 અને 6. ઓક્સિજનની 6 કોવેલેન્સી સંતોષાય, એટલે એના પર બે લોન પેર મૂકવી પડે. હવે અહીંયા OH માં વપરાઈ ગયું ત્યારે બે ઓક્સિજન બાકી રહ્યા. હવે આપ તો જાણો છો કે ક્લોરીન હાયર ઓક્સિડેશન સ્ટેટ ધરાવતું એલિમેન્ટ છે, તો જે બાકી રહેલા બે ઓક્સિજન એટમ છે એ જોડાઈ જશે ડબલ બોન્ડ થી. ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O. હવે જો કે બધા એટમ અહીંયા કમ્પ્લીટ વપરાઈ ગયા.
પરંતુ આપણે ક્લોરીનની કોવેલેન્સી જોવી પડશે. તો એ બોન્ડ દીઠ એક ગણવાની કોવેલેન્સી ગણીએ તો અષ્ટક ગણીએ તો બોન્ડ દીઠ 2 ઇલેક્ટ્રોન ગણાય. ઓકે, આપણે કોવેલેન્સી ગણવી છે બોન્ડ દીઠ એક. તો 1 2 3 4 અને 5. તો ક્લોરીનની વેલેન્સી તો 7. આના પર એક હશે લોન. લોન પે ડાયરેક્ટ મૂકી શકાય, આ રીતે ઇલેક્ટ્રોન વાદળમાં મૂકીએ તો મૂકી શકાય, કોઈ ફરક પડતો નથી. ત્યાર પછી 11મું સ્ટ્રક્ચર જોઈએ, HClO2. HClO2 નું સ્ટ્રક્ચર નક્કી કરવું હોય તો આપણે એનો સેન્ટર એટમ તરીકે ક્લોરીન મળશે. બરાબર, ક્લોરીનને સેન્ટરમાં રાખી અને વિદ્યાર્થી મિત્રો જેટલા H એટલા OH, એક H છે તો એક બંધ થઈ જશે OH. ઓક્સિજન પર 2 લોન પેર. લોન પેરની મેં વાત કરી દીધી છે. ઓકે, હવે એક ઓક્સિજન વપરાઈ ગયો અહીંયા અને એક ઓક્સિજન બાકી છે, તો એ ઓક્સિજન જોડાશે ઇન્ડિવિડ્યુઅલ ડબલ બોન્ડ. હવે આપણે ક્લોરીનની વેલેન્સી ચેક કરીએ તો કોવેલેન્સી છે 7. હવે બોન્ડ દીઠ એક ગણો તો 1 2 અને 3. 7 કરવા માટે 5 અને હજુ 2 ઇલેક્ટ્રોન મૂકો એટલે 7. તો ક્લોરીન પર 2 લોન પેર આવશે. ક્લોરીન પર લોન પેર આ રીતે ઇલેક્ટ્રોન વાદળમાં દર્શાવો કે સિમ્પલ દર્શાવો, કોઈ ફરક પડતો નથી. ત્યારબાદ 12 આપણે લઈએ HClO નું સ્ટ્રક્ચર. ઓકે, HClO2 નું જોયા પછી HClO. તો અહીંયા પણ સેન્ટર એટમ તરીકે ક્લોરીન આવશે. બરાબર, તો સેન્ટર એટમને સેન્ટરમાં રાખીએ અને જેટલા H છે એટલા આપણે કરી દઈએ OH, ઓક્સિજન પર 2 લોન પેર. હવે ClO અને H એટલે HClO ના બધા એટમ આમાં વપરાઈ ગયા. ક્લોરીનની કોવેલેન્સી દેખો તો બોન્ડ દીઠ 1, ક્લોરીનની હોય 7, એક આવી ગઈ 6 બાકી, તો કેટલી લોન પેર આવશે? 3. 1 2 અને 3, 3 લોન પેર. 3 લોન પેરના 6 અને એક આ બોન્ડનો, એટલે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 7. ઓકે, હવે HClO ની વેલેન્સી જોયા પછી આપણે અહીંયા એક નોટ લખું છું, એના પર ખાસ ભારણ આપજો કે કેટલાક ઓક્સો એસિડના સેન્ટર એટમ એટલે કે મધ્યસ્થ પરમાણુના ઓક્સિડેશન આંક ગણતો મેક્સિમમ ઓક્સિડેશન સ્ટેટ કરતો વધુ જોવા મળે છે. મિત્રો તમે શું કરશો, ઓક્સો એસિડ નું જે તમને અણુસૂત્ર આપ્યું છે એમાં સેન્ટર એટમ તો ઈઝી છે, મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે. એ સેન્ટર એટમ નક્કી કર્યા પછી તમે એ સેન્ટર એટમનો ઓક્સિડેશન આંક શોધો અને એના મેક્સિમમ કરતો વધારે આવે તો અહીંયા જોવાનું તમારે કે મેક્સિમમ ઓક્સિડેશન નંબર કરતો ગણતરી કરેલો ઓક્સિડેશન આંક વધુ આવે તો પેરોક્સાઇડ હાજર. ઓકે, અને પેરોક્સાઇડ એટલે સેન્ટર એટમ સાથે ઓક્સો એસિડ કો પેરોક્સાઇડ હશે O બોન્ડ H. બરાબર, એમાંથી આ આયન બાદ કે ભાઈ આ આયનને અલગ લો તો O2 -2 આવે અને આ O2 -2 એ પેરોક્સાઇડ આયન કહેવાશે. પેરોક્સાઇડ આયન, પણ અહીંયા હું લિંક બોલી દઉં, હાલ આપણી પાસે આયન નથી પણ લિંક છે. સમજો, નોટમાં મેં તમને એ કીધું છે કે અણુસૂત્ર જે ઓક્સો એસિડનું છે એના સેન્ટર એટમનો તમે ઓક્સિડેશન સ્ટેટ શોધો અને એ ઓક્સિડેશન સ્ટેટ એની મેક્સિમમ ઓક્સિડેશન સ્ટેટ કરતો વધારે આવે તો તમે શું માનશો કે સેન્ટર એટમ સાથે પેરોક્સી લિંક કરવી. એટલે ધારો કે સેન્ટર એટમ સલ્ફર છે અને ઓક્સિડેશન આંક એનો મેક્સિમમ 6 હોવો જોઈએ, પણ માની લો કે 7 આવે છે, 8 આવે છે, 10 આવે છે, એટલે કે મેક્સિમમ કરતો વધારે આવે છે. એ સમયે વિદ્યાર્થી મિત્રો
તમારે પેરોક્સી લિંક કરવા માટે સલ્ફર બોન્ડ O બોન્ડ O એટલે પેરોક્સી લિંક અને પછી શું કરવું H. આવું ક્યારે કરશો? ઓક્સિડેશન સ્ટેટ ફાઇન્ડ કરતો મેક્સિમમ ઓક્સિડેશન સ્ટેટ કરતો વધારે આવે ત્યારે. એ મેં તમને અહીંયા શીખવાડ્યું છે. તો એવું આપણે ઉદાહરણ લઈએ તો આપણી પાસે ઉદાહરણ છે H2SO5 નું. એમાં એક્ઝામ્પલ છે બેટે H2SO5. ઓકે, તો અહીંયા સેન્ટર એટમ તરીકે તમે સલ્ફરને ફાઇન્ડ કરશો, બરાબર. ત્યાર પછી સલ્ફરનો ઓક્સિડેશન નંબર શોધશો, જે રેડોક્સમાં તમે શીખી ગયા. તો અહીંયા સલ્ફરનો ઓક્સિડેશન સ્ટેટ શોધવી હોય તો બે હાઇડ્રોજન છે એટલે 2 ઇન્ટુ હાઇડ્રોજનનો ઓક્સિડેશન સ્ટેટ પ્લસ સલ્ફરને શોધવાની છે એટલે x પ્લસ 5 ઇન્ટુ ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ ઉપર ચાર્જ કેટલો 0, તો બરાબર મૂકી દેશો 0. હાઇડ્રોજનનો ઓક્સિડેશન સ્ટેટ 1 પ્લસ x સલ્ફર નો શોધવાનો એટલે x મૂક્યું પ્લસ 5 ઇન્ટુ ઓક્સિજનની જનરલ ઓક્સિડેશન સ્ટેટ -2 લઈએ છીએ આપણે, કારણ કે આપણને ખબર નથી આમાં પેરોક્સાઇડ છે, ઇઝ ઇક્વલ ટુ થશે 0. તો 2 પ્લસ x માઇનસ 10 ઇઝ ઇક્વલ ટુ 0. તો x ઇઝ ઇક્વલ ટુ 8. હવે અહીંયા સમજો કે સલ્ફરનો મેક્સિમમ ઓક્સિડેશન નંબર થાય 6, બટ અહીં મેક્સિમમ કરતો વધુ ઓક્સિડેશન નંબર મળે છે. કેમ કે અહીંયા આપણને કેલ્ક્યુલેશન કરતો, બરાબર ધ્યાન રાખજો, કેલ્ક્યુલેશન કરતો અહીંયા આપણને 8 ઓક્સિડેશન સ્ટેટ મળે છે. હોવી જોઈએ મેક્સિમમ કેટલી 6, એટલે કે મેક્સિમમ કરતો વધારે મળે છે. તો પેરોક્સી લિંક ફરજિયાત હશે. તો આપણે સેન્ટર એટમ સલ્ફરને મૂકી દઈએ. ઓકે, H એટલા OH, પણ અહીંયા એક પેરોક્સી લિંક હોવાથી OOH જે મેં તમને શીખવાડી એ રીતે કહીશું, અને એક બાકી જે હાઇડ્રોજન છે એનો તો બનશે OH. ઓક્સિજન પર દરેક ઓક્સિજન પર 2 લોન. આમ કરવાથી આપણા 3 ઓક્સિજન એડ થઈ ગયા. આ 9 આવે છે, OH ની જગ્યાએ OOH. પણ એવું ક્યારે કરશો કે સેન્ટર એટમનો ઓક્સિડેશન નંબર ફાઇન્ડ કરો અને મેક્સિમમ કરતા વધારે આવે ત્યારે. હવે આપણી પાસે 2 ઓક્સિજન છે, એ બંને ઓક્સિજન ઇન્ડિવિજ્યુઅલ જોડવાના છે, એટલે સલ્ફર સાથે તમે ડબલ બોન્ડથી જોડશો. તો આ સ્ટ્રક્ચર થશે H2SO5 નું. આ પેરોક્સી ક્યાંથી આવ્યો? તો ઓક્સિડેશન સ્ટેટ શોધતો એની ઓક્સિડેશન સ્ટેટ મેક્સિમમ ઓક્સિડેશન સ્ટેટ કરતો વધુ માલુમ પડી હતી. આપણે મિત્રો H3PO5 ઓક્સો એસિડ નું સ્ટ્રક્ચર ફાઇન્ડ કરવું છે. તો સૌપ્રથમ આપણે એનું સેન્ટર એટમ જોઈશું. તો ફોસ્ફરસ માલુમ પડશે. ઓકે, ત્યાર પછી આપણે ફોસ્ફરસનો ઓક્સિડેશન નંબર શોધીએ. તો સ્ટાર્ટ કરીએ. 3 હાઇડ્રોજન ને 3 ઇન્ટુ હાઇડ્રોજનનો ઓક્સિડેશન સ્ટેટ પ્લસ ફોસ્ફરસની શોધવાની છે એટલે x પ્લસ 5 ઇન્ટુ ઓક્સિજનનો ઓક્સિડેશન સ્ટેટ ઇઝ ઇક્વલ ટુ આના ઉપર ચાર્જ 0. હાઇડ્રોજનનો ઓક્સિડેશન સ્ટેટ 1 પ્લસ x પ્લસ 5 ઇન્ટુ ઓક્સિજનનો ઓક્સિડેશન સ્ટેટ જનરલ -2, મને પેરોક્સાઇડ છે કે નહીં ખ્યાલ નથી યાર, ઇઝ ઇક્વલ ટુ 0. તો ये 3 into 3 1 प्लस x minus 10 is equal to 0. तो x बराबर થશે +7. તો આ રીતે ફોસ્ફરસનો ઓક્સિડેશન સ્ટેટ શોધતા આપણને +7 માલુમ પડે છે. હવે ફોસ્ફરસની મેક્સિમમ ઓક્સિડેશન સ્ટેટ એટલે કે ઓક્સિડેશન નંબર +5 હોય. કેટલો હોય? +5, જે મેં તમને કોવેલેન્સીમાં શીખવાડ્યું છે. બટ અહીં ગણતરીથી મેળવેલ ઓક્સિડેશન નંબર એ મેક્સિમમ
ઓક્સિડેશન નંબર કરતો વધુ છે. આ સ્ટેટમેન્ટ તમને પેરોક્સાઇડ હોવાનું સૂચવે છે, કારણ કે ઓક્સો એસિડના સેન્ટર એટમનો ઓક્સિડેશન સ્ટેટ નક્કી કરીએ અથવા ઓક્સિડેશન નંબર શોધીએ અને મેક્સિમમ કરતાં વધારે હોય તો એક પેરોક્સાઇડ હોય. હવે અહીંયા સેન્ટર એટમ કયું થશે? ફોસ્ફરસ. જેટલા H એટલા OH, પણ એક પેરોક્સી છે, એક આવશે O બોન્ડ H, એના પર બે લોન પેર, જે તમે જાણો છો. ત્યારબાદ 3 ઓક્સિજન હતા, એક ઓક્સિજન આવી ગયો, 2 ઓક્સિજન છે તો હજુ 2 બોન્ડ હશે OH બોન્ડ. એક OH બોન્ડ અહીંયા કરી દઈએ અને એક OH બોન્ડ અહીંયા કરી દઈએ. આવું કરવાથી 4 ઓક્સિજન વપરાશે, એક ઓક્સિજન એટમ બાકી રહે છે જે ઇન્ડિવિડ્યુઅલ જોડવાનો છે એટલે ડબલ બોન્ડ થી જોડાશે. તો આ સ્ટ્રક્ચર તૈયાર થશે H3PO5. ઓકે. ત્યાર પછી HNO4 નું ઓક્સો એસિડ છે, HNO4, એનું તમને સ્ટ્રક્ચર ડ્રો કરવાનું કહેશે. તો સૌ પ્રથમ આપણે એનું સેન્ટર એટમ ફાઇન્ડ કરીશું. તો સેન્ટર એટમ મળશે તમને નાઇટ્રોજન. ઓકે. હવે સેન્ટર એટમનો ઓક્સિડેશન નંબર શોધીએ તો હાઇડ્રોજન પ્લસ સેન્ટર એટમ નાઇટ્રોજનનો ઓક્સિડેશન સ્ટેટ ફાઇન્ડ કરવી છે એટલે X પ્લસ 4 into oxidation number of oxygen atom is equal to ऊपर चार्ज આવશે 0. હાઇડ્રોજન ઓક્સિડેશન સ્ટેટ 1 પ્લસ X પ્લસ 4 into ઓક્સિજન ની ઓક્સિડેશન સ્ટેટ જનરલ -2 is equal to 0. જો કે અહીંયા જનરલ હું બોલું છું, પેરોક્સાઇડ હોય તો -1 આવે, સાચો ઓક્સિડેશન નંબર ફાઇન્ડ કરવો હોય તો, બટ અહીંયા આપણે સ્ટ્રક્ચર ડ્રો કરવું છે. તો 1 પ્લસ X -8 is equal to 0. તો x બરાબર આવશે +7. x બરાબર +7. હવે તમે જાણો છો, ધ્યાન રાખજો કે નાઇટ્રોજનની મેક્સિમમ ઓક્સિડેશન સ્ટેટ કેટલી હોય? તો +5. ઓકે. બટ અહીં ગણતરીથી મેળવેલ ઓક્સિડેશન નંબર એ મેક્સિમમ ઓક્સિડેશન નંબર કરતો વધુ છે. અને વિદ્યાર્થી મિત્રો, મેક્સિમમ ઓક્સિડેશન કરતો જ્યારે ઓક્સિડેશન નંબર વધારે આવે સેન્ટર એટમનો ત્યારે પેરોક્સી લિંક ફરજિયાત છે. તો સેન્ટર એટમ નાઇટ્રોજન, ઓકે, જેટલા H એટલા OH, બટ અહીંયા એક H છે તો એ પેરોક્સી આવી જશે, માટે થશે N બોન્ડ O બોન્ડ H, અને પ્રત્યેક ઓક્સિજન એટમ પર બે લોન પેર રહેશે. આવું કરવાથી હાઇડ્રોજન એટમ વપરાઈ ગયું, નાઇટ્રોજન એટમ વપરાઈ ગયું, ઓક્સિજનના 2 વપરાયા અને 2 રહે છે બાકી. તો એક તો હું એને ડબલ બોન્ડ ઓક્સિજન કહી દઉં, બરાબર. અને ઓક્સિજન ડબલ બોન્ડ થી જોડ્યા પછી નાઇટ્રોજનની 3 કોવેલેન્સી પતી ગઈ. નાઇટ્રોજનની મેક્સિમમ કોવેલેન્સી 4 બોન્ડ બનાવવાની, અને 4 બોન્ડ બનાવશે તો હવે બાકી રહેલો ઓક્સિજન સિંગલ બોન્ડ થી જોડીશું એટલે નાઇટ્રોજન 4 બોન્ડ બનાવે એટલે નાઇટ્રોજન પર પ્લસ ચાર્જ આવશે, કારણ કે આ બોન્ડ નાઇટ્રોજન પર રહેલી લોન પેરનું ડોનેટ કરવાથી બન્યો છે. એટલે ઓક્સિજનનો આમાં કોઈ ઇલેક્ટ્રોન પાર્ટિસિપેટ થયો નથી. તો ઓક્સિજનના 6 એટમ એની લોન પેરના ફોર્મમાં હશે, ત્યારે ઓક્સિજન પર -1 ચાર્જ આવશે. તો ઓલ ઓવર ચાર્જ થઈ જશે અહીંયા તટસ્થ. તો આ સ્ટ્રક્ચર હતું HNO4. ઓકે. વિદ્યાર્થી મિત્રો, આપણે એવા ઓક્સો એસિડના સ્ટ્રક્ચર નક્કી કરીએ કે જેમાં સેન્ટર એટમની સંખ્યા હોય 1 કરતો વધારે, બરાબર. તો ધારો કે એવો ઓક્સો એસિડ કે કોઈ કમ્પાઉન્ડ એવું હોય કે જેમાં સેન્ટર એટમ 1 કરતો વધારે હોય, તો માની લો કે કોઈ જનરલ ફોર્મ્યુલા બનાવીએ આપણે, કે કોઈ ઓક્સો એસિડ એવો છે કે જેમાં એક હાઇડ્રોજન એટમ હોય, બરાબર, અને સેન્ટર એટમને ધારો કે આપણે Ca કહીએ, બરાબર. Ca ની સંખ્યા ધારો કે 2 છે,
અને પછી ઓક્સિજન એટમ. ઓકે, હાઇડ્રોજન કેટલા છે ખબર નથી. ધારો કે હાઇડ્રોજન x જેટલા છે અને ઓક્સિજન છે y જેટલા. બરાબર, આવા સ્ટ્રક્ચર હોય તો કેવી રીતે એને ડ્રો કરવા. બરાબર, મગજમાં એક વાત ક્લિયર કરો કે ઓક્સો એસિડ છે એટલે હાઇડ્રોજન અને ઓક્સિજન હશે. ઓકે, એની સંખ્યા ગમે તે હોઈ શકે. સેન્ટ્રલ એટમ ફરજિયાત કેવું રહેવું જોઈએ? એક કરતો વધારે, એટલે 2 જ રહેવું જોઈએ. તો એ પ્રકારના ઓક્સો એસિડના સ્ટ્રક્ચર કેવી રીતે નક્કી કરવા? તો એના માટે પહેલી ટ્રીક આપણે કેટલીક ટ્રીક જોઈ લઈએ. ટ્રીકમાં હું તમને પહેલી ટ્રીક એ બતાવું છું કે સેન્ટર એટમનો ઓક્સિડેશન નંબર ગણો. પહેલું જ તમે શું કરશો, આ પ્રકારના કમ્પાઉન્ડમાં જે સેન્ટર એટમ છે એનો ઓક્સિડેશન નંબર ગણો. ત્યાર પછી જો સેન્ટર એટમનો ઓક્સિડેશન નંબર એ મેક્સિમમ ઓક્સિડેશન નંબર, સેન્ટર એટમનો જે મેક્સિમમ ઓક્સિડેશન નંબર છે એના કરતો ઓછો આવે તો એ જે 2 સેન્ટર એટમ રહેલા છે એ બંને સેન્ટર એટમ વચ્ચે બનાવી દો સિમ્પલ બોન્ડ. ખ્યાલ આવ્યો? પહેલા શું કરશો કે અણુસૂત્ર જોશો ઓક્સો એસિડનું. એ અણુસૂત્રમાં સેન્ટર એટમની સંખ્યા હોય 2. હાઇડ્રોજન ને ઓક્સિજન ભલે ગમે તે હોય, તો પહેલા તમે એનો ઓક્સિડેશન નંબર શોધશો. કોનો? સેન્ટર એટમનો. અને એ જો એના મેક્સિમમ ઓક્સિડેશન નંબર કરતો ઓછો આવે તો બંને સેન્ટર એટમ વચ્ચે તમારે સિંગલ બોન્ડ બનાવી દેવો. બી, એવું ન થાય અને તમે કેલ્ક્યુલેશન કરો અને કેલ્ક્યુલેશન કરવાથી તમને સેન્ટર એટમનો ઓક્સિડેશન નંબર ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ ઓક્સિડેશન નંબર જેટલો મળે. એટલે કે જે એટમ સેન્ટર હતું એ સેન્ટર એટમના મેક્સિમમ ઓક્સિડેશન નંબર જેટલો જ ઓક્સિડેશન નંબર હોય તમે ગણતરી કરો તો એ સમયે તમારે સેન્ટર એટમ બોન્ડ O બોન્ડ સેન્ટર એટમ, ખાસ ધ્યાન આપજો આના. બરાબર, ત્યારે તમારે શું કરવાનું, 2 સેન્ટર એટમ વચ્ચે સીધો બોન્ડ નહીં બનાવવાનો, પણ સેન્ટર એટમ બોન્ડ ઓક્સિજન બોન્ડ સેન્ટર એટમ. ત્રીજી કન્ડિશન લઈએ આપણે કે મિત્રો અગર સેન્ટર એટમનો ઓક્સિડેશન નંબર શોધો છો અને એ તત્વના મેક્સિમમ ઓક્સિડેશન નંબર કરતો વધારે આવે છે તો 2 સેન્ટર એટમ વચ્ચે તમે પેરોક્સી લિંક રાખશો. 2 સેન્ટર એટમ વચ્ચે બોન્ડ બનાવતો પહેલો પેરોક્સી લિંક રાખશો. અગર આ 3 ટ્રીક મગજમાં ઉતરી જશે તો ડબલ સેન્ટર એટમ વાળા એલિમેન્ટના જે બનેલા છે સંયોજનો એના સ્ટ્રક્ચર તમે ફાઇન્ડ કરી શકશો. ટ્રીક શું છે? એકદમ ઈઝી કે પહેલા સેન્ટર એટમ કેટલા હોવા જોઈએ? 2. ઓકે, પછી એ સેન્ટર એટમનો તમે ઓક્સિડેશન નંબર ફાઇન્ડ કરશો. ત્યારે એ ઓક્સિડેશન નંબરની 3 રીતે કમ્પેર કરવાનો કે એ ઓક્સિડેશન નંબર જે મળ્યો છે એ મેક્સિમમ કરતો ઓછો છે તો બંને સેન્ટર એટમ વચ્ચે બોન્ડ બનાવી દો. એ મેક્સિમમ ઓક્સિડેશન નંબર જેટલો છે તો સેન્ટર એટમ બોન્ડ ઓક્સિજન બોન્ડ સેન્ટર એટમ બનાવો. અને તમે ગણતરી કરીને મેળવેલો ઓક્સિડેશન નંબર એના મેક્સિમમ ઓક્સિડેશન નંબર કરતો વધારે હોય ત્યારે તમે બંને સેન્ટર એટમ વચ્ચે પેરોક્સી લિંક રાખશો. હવે આપણે આના કેટલાક એક્ઝામ્પલ સમજવાનો પ્રયત્ન કરીએ. એમાં પહેલું એક્ઝામ્પલ છે H4P2O6. આનું તમારે સ્ટ્રક્ચર નક્કી કરવું છે. હવે તમને કીધું કે હાઇડ્રોજન ગમે તે સંખ્યાના હોય, ઓક્સિજન ગમે તે સંખ્યાના હોય, પણ અહીંયા સેન્ટર એટમની સંખ્યા કેટલી છે? 2. અને અહીંયા સેન્ટર એટમ માલુમ પડશે તમને ફોસ્ફરસ. એ ફોસ્ફરસ સેન્ટર એટમની સંખ્યા છે અહીંયા 2. તો પહેલા આપણે આનો ઓક્સિડેશન નંબર શોધીએ તો 4 * ઓક્સિડેશન નંબર હાઇડ્રોજન +2 * ફોસ્ફરસ નો શોધવાનો +6 * ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, તો 4 હાઇડ્રોજન નો 4 +2x -12 ઓક્સિજન નો -2 લઈએ તો ઇઝ ઇક્વલ ટુ 0. તો 2x બરાબર કેટલા થશે? 8. x બરાબર આવશે 4. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા નોંધ કરો
કે ફોસ્ફરસનો ઓક્સિડેશન સ્ટેટ આ કમ્પાઉન્ડમાં 4 આવે છે, જ્યારે ફોસ્ફરસનો મેક્સિમમ ઓક્સિડેશન નંબર થાય છે 5. તો આ ઓક્સિડેશન નંબર એ મેક્સિમમ ઓક્સિડેશન નંબર કરતો ઓછો છે. ઓકે, તો તમે ગણતરી કરીને જે 4 લાયા એ 5 કરતો નાનું કહેવાય. એટલે કે આપણે જે કેલ્ક્યુલેશન કર્યું છે કે કમ્પાઉન્ડમાં સેન્ટર એટમનો ઓક્સિડેશન નંબર એ મેક્સિમમ કરતો ઓછો આવે છે, તો આપણે બંને સેન્ટર એટમ વચ્ચે નોર્મલ બોન્ડ બનાવી દઈશું. જ્યારે નોર્મલ બોન્ડ બનાવશું ત્યારે બનશે P બોન્ડ P. ઓકે, જો મેક્સિમમ જેટલો હોત તો 5 હોત તો આપણે કેલ્ક્યુલેશન કર્યું અને ઓક્સિડેશન નંબર 5 મળ્યો હોત તો POP. અગર n થી વધારે મળ્યો હોત તો P બોન્ડ O બોન્ડ O બોન્ડ P. ઓકે, હવે P2 નું તો આપણે વ્યવસ્થા કરી દીધી. હાઇડ્રોજન 4 છે, જેટલા હાઇડ્રોજન એટલા શું બનાવશો OH. 4 હાઇડ્રોજન છે તો 4 OH બનશે. તો બંનેમાં સરખા બનાવવાના. એક આ બાજુ OH તો બીજો OH આ બાજુ, બરાબર. હજુ બે બનાવવાના છે તો એક OH અહીંયા અને એક OH આવશે અહીંયા. તો 4 OH બની ગયા. બંનેમાં સરખા બનાવવાના. એક આ બાજુ, એક આ બાજુ, એક આ બાજુ, એક આ બાજુ. મતલબ 4 બનાવવાના છે તો 2 આ ફોસ્ફરસના અને 2 પેલા ફોસ્ફરસના. ઓકે, આવું કરવાથી 4 ઓક્સિજન વપરાઈ ગયા, પણ ઓક્સિજન ટોટલ હતા કેટલા? 6. 4 વપરાયા તો હજુ 2 ઓક્સિજન જોડવાના છે, તો બંનેને એક એક આપી દો સરખા. ઓકે, અને ઓક્સિજન ઇન્ડિવિડ્યુઅલ ડબલ બોન્ડ થી જોડાશે અને એમની પાસે હશે લોન પેર. તો આ સ્ટ્રક્ચર મળી ગયું તમને H4P2O6 નું. એકદમ ઈઝી છે, ટૂંકમાં જોઈ લો કે પહેલા તો જોઈ લો સેન્ટર એટમ 2 છે, પછી સેન્ટર એટમનો ઓક્સિડેશન નંબર ફાઇન્ડ કરો અને એની મેક્સિમમ ઓક્સિડેશન નંબર સાથે કમ્પેરિઝન કરો. ત્યારબાદ જેટલા H એટલા OH બંને બાજુ સરખા આપો. 2 હોય તો બંનેને એક એક આપો, 4 હોય તો બંનેને 2 2 આપો, 3 હોય તો પછી ગમે તે એકને 2 આવશે ને એકને 1 આવશે. બરાબર. તો એ આ રીતે આપણે H4P2O6 નું સ્ટ્રક્ચર ફાઇન્ડ કરી શકીએ. ત્યારબાદ આગળ જોઈએ, જેમાં ડબલ સેન્ટર એટમ હોય એવા ઓક્સો એસિડ H4P2O7. હવે તમે ઓક્સિડેશન નંબર શોધશો તો 14 માંથી 4 જશે એટલે 10, 10 ભાગ્યા 2 એટલે 5. તો ફોસ્ફરસનો ઓક્સિડેશન નંબર તમને અહીંયા મળે છે +5 અને ફોસ્ફરસનો મેક્સિમમ ઓક્સિડેશન નંબર પણ +5. બંને સરખા આવે ત્યારે સેન્ટર એટમ બોન્ડ ઓક્સિજન બોન્ડ સેન્ટર એટમ. અહીંયા સેન્ટર એટમ છે આપણી પાસે ફોસ્ફરસ, તો ફોસ્ફરસ બોન્ડ ઓક્સિજન બોન્ડ ફોસ્ફરસ. ત્યારબાદ જેટલા હાઇડ્રોજન એટલા OH. તો અહીંયા 4 હાઇડ્રોજન છે તો 4 OH કરીશું. 2 આ ફોસ્ફરસ પર OH અને 2 આ પર, બંને પર સરખા. તો અહીંયા બોન્ડ OH બોન્ડ OH, 2 OH બોન્ડ અહીંયા કરી દીધા. ઓકે, અને એવી જ રીતે 2 OH બોન્ડ બાજુવાળા ફોસ્ફરસ સાથે કરીએ. આવું કરવાથી ઓક્સિજન આપણા વપરાઈ ગયા 5, પણ અહીંયા કેટલા છે? 7. 2 બાકી છે, ઇન્ડિવિડ્યુઅલ જોડવાના છે અને ફોસ્ફરસ મેક્સિમમ ઓક્સિડેશન સ્ટેટ વાળું છે, તો ડબલ બોન્ડ થી જોડાશે અને બંને બાજુ એક એક ઓક્સિજન એટલે ડબલ બોન્ડ O. અહીંયા પણ ડબલ બોન્ડ O. તો આ સ્ટ્રક્ચર થશે H4P2O7. ત્યાર પછી આપણે જોઈએ કે તમને એવો ઓક્સો એસિડ આપે H4P2O8. એના માટે સ્ટ્રક્ચર ફાઇન્ડ કરવાનું હોય તો અહીંયા ફોસ્ફરસનો ઓક્સિડેશન નંબર કેટલો થશે કેલ્ક્યુલેટ કરશો તો 16 માંથી 4 જાય એટલે 12 એટલે +6. ઓકે, જ્યારે ફોસ્ફરસનો મેક્સિમમ ઓક્સિડેશન નંબર છે +5. એનો મતલબ કે કેલ્ક્યુલેશન કરેલો ઓક્સિડેશન નંબર વધારે છે. તો આ સમયે
મેં અગાઉ કીધું એ પ્રમાણે સેન્ટર એટમ બોન્ડ ઓ બોન્ડ સેન્ટર એટમ આવશે, બરાબર. અહીંયા સેન્ટર એટમ છે ફોસ્ફરસ, તો P બોન્ડ O બોન્ડ P આવશે. આ બધું ધ્યાન રાખો. P બોન્ડ O બોન્ડ P. હવે જો તમે અહીંયા હાઇડ્રોજન ની સંખ્યા છે 4, તો 4 OH બોન્ડ બનશે. બંને ફોસ્ફરસ પર બે OH આવશે, તો બોન્ડ OH બોન્ડ OH. અહીંયા પણ બોન્ડ OH, અહીંયા પણ બોન્ડ OH. આવું કરવાથી 6 ઓક્સિજન એટમ વપરાઈ ગયા, બરાબર. કેટલા ઓક્સિજન એટમ વપરાયા છો? હવે બાકી વધ્યા 2 ઓક્સિજન એટમ, પ્રત્યેકને એક ઓક્સિજન મળશે, તો ડબલ બોન્ડ O, કારણ કે ઇન્ડિવિડ્યુઅલ ઓક્સિજન હાયર ઓક્સિડેશન સ્ટેટ ધરાવતા એલિમેન્ટ સાથે આપણે ડબલ બોન્ડથી જોડીએ છીએ, તો આ સ્ટ્રક્ચર થઈ જશે H4P2O8. ત્યાર પછી આપણે આગળ જોઈએ H4B2O5. H4B2O5. તો H4B2O5 નું સ્ટ્રક્ચર શોધવું હોય તો તમારે પહેલા બોરોનનો ઓક્સિડેશન નંબર ફાઇન્ડ કરવો પડે. અહીંયા 10 માઇનસ 4 6 ભાગ્યા 2 એટલે કેટલો આવશે? +3. હવે આપ જાણો છો કે બોરોનનો ઓક્સિડેશન નંબર પણ કેટલો હોય? મેક્સિમમ. આ કયો? મેક્સિમમ ઓક્સિડેશન નંબર પણ કેટલો હોય? +3. જ્યારે મેક્સિમમ ઓક્સિડેશન નંબર જેટલો ઓક્સિડેશન નંબર આવે ત્યારે સેન્ટર એટમ બોન્ડ ઓક્સિજન બોન્ડ સેન્ટર એટમ. અહીંયા સેન્ટર એટમ તરીકે છે બોરોન, તો આપણે લખી શકીએ બોરોન બોન્ડ ઓક્સિજન બોન્ડ બોરોન. ત્યારબાદ અહીંયા 4 હાઇડ્રોજન છે, તો 4 OH બોન્ડ આવશે. બંને ઓક્સિજન સાથે OH કરશે, બરાબર. એટલે કે 4 OH બોન્ડ આવશે. બંને બોરોન સાથે 2 OH, તો OH બોન્ડ અહીંયા પણ આવશે, OH બોન્ડ અહીંયા પણ આવશે, OH બોન્ડ અહીંયા પણ આવશે, OH. આવું કરવાથી 5 બોરોન એટમ વપરાઈ જશે. તો બધા એટમ આમાં આવી ગયા, તો આ સ્ટ્રક્ચર થશે H4B2O5. ત્યાર પછી આપણને સ્ટ્રક્ચર ફાઇન્ડ કરવાનું કે H4B2O6 માં. તો ફરી આપણને ખબર છે કે આપણે સેન્ટર એટમ બોરોનનો ઓક્સિડેશન નંબર ફાઇન્ડ કરીએ તો કેટલો આવશે? 12 4 8 +4. કેટલો આવશે? +4. સેન્ટર એટમનો ઓક્સિડેશન નંબર આવ્યો +4. હવે બોરોનનો મેક્સિમમ ઓક્સિડેશન નંબર કેટલો હતો? +3. એટલે કે +3 કરતો બોરોનનો ઓક્સિડેશન નંબર વધારે આવ્યો. આવી સિચ્યુએશનમાં પેરોક્સી લિંક કોઈ બને સેન્ટર એટમ વચ્ચે, તો સેન્ટર એટમ બોન્ડ ઓક્સિજન બોન્ડ સેન્ટર એટમ. અહીંયા સેન્ટર એટમ કોણ છે? સેન્ટર એટમ બોરોન. જ્યારે સેન્ટર એટમ તરીકે બોરોન છે, તો આપણે લખી શકીએ બોરોન બોન્ડ ઓક્સિજન બોન્ડ બોરોન. ઓકે. હવે જેટલા H એટલા OH કરવાના થાય, તો અહીંયા H કેટલા છે? 4, તો 4 OH થશે. તો દરેક બોરોનને 2 OH મળશે, તો બોન્ડ OH. અહીંયા પણ બોન્ડ OH, આને પણ 2 OH બોન્ડ OH, અહીંયા પણ બોન્ડ OH. ઓકે. હવે ઓક્સિજન કેટલા થયા? 2 4 અને 6. તો બસ 6 ઓક્સિજન હતા. તો આ સ્ટ્રક્ચર થશે H4B2O6. ત્યારબાદ આપણે જોઈએ H2C2O4 માં સ્ટ્રક્ચર.
તો અહીંયા સેન્ટર એટમ કાર્બન છે, તો કાર્બનનો ઓક્સિડેશન નંબર ગણશો તો તમને માલુમ પડશે અહીંયાથી 3, બરાબર. અને આપ જાણો છો કે કાર્બનનો મેક્સિમમ ઓક્સિડેશન નંબર થાય +4 અથવા 4. જ્યારે મેક્સિમમ ઓક્સિડેશન નંબર કરતો કમ્પાઉન્ડમાં રહેલા સેન્ટર એટમનો ઓક્સિડેશન નંબર ઓછો હોય ત્યારે સેન્ટર એટમ બોન્ડ સેન્ટર એટમ થશે. અહીંયા સેન્ટર એટમ તરીકે કાર્બન છે, તો અહીંયા થશે કાર્બન બોન્ડ કાર્બન. હવે હાઇડ્રોજન 2 છે તો 2 OH બનશે, તો પ્રત્યેક કાર્બન સાથે એક OH બોન્ડ OH અને અહીંયા પણ થશે બોન્ડ OH. પરંતુ ઓક્સિજનની સંખ્યા તો 4 છે, તો બંને પર એક એક ઓક્સિજન આવશે જે ડબલ બોન્ડથી જોડાશે, ડબલ બોન્ડ O, અહીંયા પણ ડબલ બોન્ડ O. તો આ સ્ટ્રક્ચર થઈ જશે મિત્રો H2CO4. હવે આવશે H6SiO7 નું સ્ટ્રક્ચર નક્કી કરવું હોય ત્યારે સેન્ટર એટમ સિલિકોનનો ઓક્સિડેશન આંક કેટલો થશે? 14. 14 માંથી થઈ જાય એટલે 8, બરાબર. અને Si2 લખી દઈએ આપણે, ડબલ વાળું લેવાનું છે, તો કેટલો થશે? 4. ખ્યાલ આવ્યો? આમાં સેન્ટર એટમ છે સિલિકોન, Si2 સેન્ટર એટમ 2 હોય એવા ઓક્સો એસિડ આપણે જોઈએ છીએ. 7 દુ 14, 14 માંથી થઈ જાય એટલે 8, 8 ભાગ્યા 2 એટલે કેટલો આવશે? 4. હવે આપ જાણો છો કે સિલિકોનનો મેક્સિમમ ઓક્સિડેશન નંબર હોય છે 4, તો આ પણ 4 મળે. જ્યારે સરખા હોય ત્યારે સેન્ટર એટમ બોન્ડ ઓક્સિજન બોન્ડ સેન્ટર એટમ થાય, બરાબર. અહીંયા સેન્ટર એટમ તરીકે આપણી પાસે છે સિલિકોન Si. તો આપણે ડ્રો કરીશું. તો વિદ્યાર્થી મિત્રો Si બોન્ડ O બોન્ડ Si. હવે આ બાજુ ધ્યાન રાખો કે હાઇડ્રોજન કેટલા છે? 6, તો 6 OH બનશે, તો બંને સિલિકોનને 3 OH મળશે, તો બોન્ડ OH બોન્ડ OH બોન્ડ OH. એવી જ રીતે આને પણ 3 મળશે, બોન્ડ OH બોન્ડ OH બોન્ડ OH. હવે સિલિકોનની 4 વેલેન્સી કમ્પ્લીટ થઈ ગઈ, તો આ સ્ટ્રક્ચર થશે H6Si2O7. ત્યાર પછી છે H2S2O5, H2S2O5. તો એમાં પણ તમે સલ્ફરનો ઓક્સિડેશન આંક ગણશો તો આવશે 10, 10 માંથી 2 જાય એટલે 8, 8 ભાગ્યા 2 એટલે કેટલો આવશે? +4. અને આપ જાણો છો કે સલ્ફરનો મેક્સિમમ ઓક્સિડેશન નંબર હોય છે +6, એટલે મેક્સિમમ ઓક્સિડેશન નંબર કરતો આનો ઓક્સિડેશન નંબર ઓછો આવે છે. જ્યારે ઓછો આવે ત્યારે સેન્ટર એટમ બોન્ડ સેન્ટર એટમ હોય, અને અહીંયા સેન્ટર એટમ તરીકે સલ્ફર છે. તો આપણે સ્ટ્રક્ચર ડ્રો કરીએ કે સલ્ફર બોન્ડ સલ્ફર. 2 હાઇડ્રોજન છે, બરાબર, તો 2 OH આવશે, તો પ્રત્યેકને એક એક આપી દઈએ, તો બોન્ડ OH. અને અહીંયા પણ શું થશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા પણ બોન્ડ OH. ઓકે. હવે 5 માંથી 2 ઓક્સિજન વપરાઈ ગયા, બરાબર. હવે કેટલા ઓક્સિજન બાકી રહ્યા? 3. તો પહેલા તો બંનેને એક એક ઓક્સિજન આપી દઈએ, એટલે 2 ઓક્સિજન વપરાઈ ગયા. હવે એક ઓક્સિજન બાકી રહ્યો, એ કોઈ એકને મળશે. ધારો કે આપણે આને આપી દઈએ તો ડબલ બોન્ડ O, બરાબર. પણ સલ્ફરના મેક્સિમમ કોવેલેન્સી 6 થવી જોઈએ. અહીંયા 1, 2, 3 અને 4 છે, 2 ખૂટે છે, તો આના પર આવી જશે લોન પેર, જે મેં તમને આગળ શીખવાડ્યું છે.
ત્યારબાદ આગળનું સ્ટ્રક્ચર જોશો, ધ્યાન રાખજો, H2S2O6, બરાબર, ઓક્સો એસિડ આપ્યું તમને H2S2O6. તો અહીંયા પણ સલ્ફરનો ઓક્સિડેશન આંક ગણશો તો માલુમ પડશે 12 માંથી 2 જાય તો 10, 10 ભાગ્યા 2 એટલે +5. ઓકે, હવે આપ જાણો છો કે સલ્ફરનો મેક્સિમમ ઓક્સિડેશન નંબર છે +6. તો મેક્સિમમ ઓક્સિડેશન નંબર કરતો આપણે ગણેલો ઓક્સિડેશન નંબર ઓછો છે, માટે સેન્ટર એટમ બોન્ડ સેન્ટર એટમ આવશે અને અહીંયા સેન્ટર એટમ તરીકે સલ્ફર છે. તો સ્ટ્રક્ચર ડ્રો કરીએ, S બોન્ડ S. ઓકે, હવે હાઇડ્રોજન કેટલા છે? 2, તો 2 OH બોન્ડ બનશે, તો દરેક સલ્ફરને એક OH મળશે, બોન્ડ OH અને અહીંયા પણ બોન્ડ OH. ઓકે, હવે 6 ઓક્સિજન માંથી 2 વપરાયા, 4 બાકી રહ્યા, તો બંનેને 2 મળશે, તો ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O. બરાબર, તો આ સ્ટ્રક્ચર થશે H2S2O6. ઓકે, હવે આપણે મિત્રો H2S2O7 ઓક્સો એસિડનું સ્ટ્રક્ચર ફાઇન્ડ કરીએ. ઓકે, તો પહેલા સલ્ફરનો ઓક્સિડેશન આંક જોઈએ, તો અહીંયા થશે 14, 14 માંથી 2 જશે એટલે 12 ભાગ્યા 2 એટલે કેટલો થશે? 6. અને આપ જાણો છો કે સલ્ફરનો મેક્સિમમ ઓક્સિડેશન નંબર 6 છે. અહીંયા બંને ઓક્સિડેશન નંબર સેમ છે, એટલે કે ગણતરી કરેલો ઓક્સિડેશન નંબર મેક્સિમમ ઓક્સિડેશન નંબર જેટલો છે. એ સમયે તમને ખબર છે કે બોન્ડ આવશે સેન્ટર એટમ, બોન્ડ ઓક્સિજન, બોન્ડ સેન્ટર એટમ. બરાબર, અહીંયા સેન્ટર એટમ છે સલ્ફર, સેન્ટર એટમ સલ્ફર. તો સ્ટ્રક્ચર ફાઇન્ડ કરીએ, S બોન્ડ O બોન્ડ S. હવે જો હાઇડ્રોજન 2 છે તો 2 OH આવશે, તો દરેક સલ્ફરને 1 OH મળશે, એટલે બોન્ડ OH, અહીંયા પણ બોન્ડ OH. આવું કરવાથી આપણી પાસે 3 ઓક્સિજન વપરાઈ જાય છે, ટોટલ છે 7, 4 બાકી રહે તો પ્રત્યેક સલ્ફરને 2 ઓક્સિજન મળશે. બધા ડબલ બોન્ડ થી જોડાશે, કારણ કે સલ્ફર મેક્સિમમ 6 કોવેલેન્સી ધરાવે. તો ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O અને ડબલ બોન્ડ O. તો આ સ્ટ્રક્ચર થઈ જાય છે H2S2O7. ત્યારબાદ આપણે H2S2O8 નું સ્ટ્રક્ચર જોઈએ. બરાબર, એમાં આપણે પહેલા સેન્ટર એટમનો ઓક્સિડેશન નંબર ગણીએ, તો સલ્ફરનો ઓક્સિડેશન આંક 16, 14, 14 ભાગ્યા 2 એટલે થશે +7. હવે આપ જાણો છો કે સલ્ફરનો મેક્સિમમ ઓક્સિડેશન નંબર હોય છે +6 અને આ +6 કરતો વધારે, એટલે કે મેક્સિમમ ઓક્સિડેશન નંબર કરતો વધારે ઓક્સિડેશન નંબર મળ્યો છે. તો એ સમયે બોન્ડ હોય સેન્ટર એટમ, બોન્ડ O, બોન્ડ O, બોન્ડ સેન્ટર એટમ, એટલે કે પેરોક્સી લિંક આવશે. અહીં મિત્રો સેન્ટર એટમ તરીકે આપણી પાસે સલ્ફર છે. ઓકે, તો સલ્ફર મૂકી દઈએ, તો S બોન્ડ O, બોન્ડ O, બોન્ડ S. ઓકે, હવે અહીંયા જુઓ, આ સ્ટ્રક્ચરમાં H2 છે તો 2 OH આવશે, તો પ્રત્યેક સલ્ફરને એક OH મળશે. તો અહીંયા જોઈ લો, બોન્ડ OH, અહીંયા પણ બોન્ડ OH. બરાબર, હવે હાઇડ્રોજન કમ્પ્લીટ વપરાઈ જાય છે,
ઓક્સિજન 4 વપરાઈ ગયા અને 4 બાકી રહ્યા, તો દરેક સલ્ફરને બે બે ઓક્સિજન મળશે, એ પણ ડબલ બોન્ડ થી. તો અહીંયા ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O અને ડબલ બોન્ડ O. આ સ્ટ્રક્ચર થશે H2SO8 નું. ત્યાર પછી નું સ્ટ્રક્ચર ઓક્સાઇડોમાં જઈએ કેટલાક કે જેમાં સેન્ટર એટમ બે હોય એવા કેટલાક ઓક્સાઇડના સ્ટ્રક્ચર જોઈએ, જેમ કે N2O3 જુઓ વિદ્યાર્થી મિત્રો. N2O3 તો એમાં તમે નાઇટ્રોજનનો ઓક્સિડેશન નંબર શોધશો તો નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક થશે અહીંયા 3, બરાબર. અને નાઇટ્રોજનનો મેક્સિમમ ઓક્સિડેશન નંબર તમને ખ્યાલ છે કેટલો છે, +5. એટલે કે આપણે ગણતરી કરેલો ઓક્સિડેશન નંબર મેક્સિમમ કરતો ઓછો છે. ત્યારે બોન્ડ આવશે સેન્ટર એટમ બોન્ડ સેન્ટર એટમ, બટ અહીંયા સેન્ટર એટમ તરીકે નાઇટ્રોજન છે. તો આપણે એવું કરી શકીએ નાઇટ્રોજન બોન્ડ નાઇટ્રોજન. ઓકે, હવે જો અહીંયા તો હાઇડ્રોજન છે નહીં, કારણ કે ઓક્સો એસિડ નથી, ઓક્સાઇડ છે. તો આપણે ડાયરેક્ટ ઓક્સિજન જોડવાના થશે. 3 ઓક્સિજન છે, એકને 2 ઓક્સિજન મળશે અને એકને 1 ઓક્સિજન મળશે. બટ નાઇટ્રોજન મેક્સિમમ 4 બોન્ડ બનાવે. તો પહેલા જુઓ આપણે બંનેને એક એક આપી દઈએ તો ડબલ બોન્ડ O અને અહીંયા પણ આવશે ડબલ બોન્ડ O, બરાબર. હવે આપણી પાસે એક ઓક્સિજન બાકી છે, ગમે નાઇટ્રોજનને આપી દઈએ. ધારો કે પહેલા નાઇટ્રોજનને આપવો છે પણ અહીંયા ઓલરેડી 3 બોન્ડ છે, બરાબર, અને એક લોન પેર હોય તો ચોથો બોન્ડ બનાવવો હોય તો એ લોન પેર નું ડોનેટ કરશે અને 4 બોન્ડ બનાવશે તો સિંગલ બોન્ડ થી ઓક્સિજન રહેશે, બરાબર. આમાં બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજનના છે તો ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોન એના લોન પેર ફોર્મમાં લખી દઈએ. ઓકે, અને આ નાઇટ્રોજન પર +1 ચાર્જ આવશે અને ઓક્સિજન પર -1, તો ચાર્જની દ્રષ્ટિએ મોલેક્યુલ્સ તટસ્થ થઈ જશે. તો આ સ્ટ્રક્ચર છે N2O3 નું. ત્યારબાદ બીજું ઓક્સાઇડનું એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે, N2O4, બરાબર. N2O4 તો એમાં તમારું સેન્ટર એટમ તો હજુ નાઇટ્રોજન થશે. તો નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક થશે 4. કેટલો થાય છે, +4, બરાબર. હવે તમે નાઇટ્રોજનનો મેક્સિમમ ઓક્સિડેશન નંબર તો જાણો છો કેટલો છે બેટે, +5. હજુ પણ મેક્સિમમ ઓક્સિડેશન નંબર કરતો ઓછો આવ્યો તો બોન્ડ આવશે સેન્ટર એટમ બોન્ડ સેન્ટર એટમ. બટ અહીંયા સેન્ટર એટમ તરીકે આપણી પાસે છે નાઇટ્રોજન. તો સ્ટ્રક્ચર ડ્રો કરવાનો પ્રયત્ન કરીશું તો નાઇટ્રોજન બોન્ડ નાઇટ્રોજન આવશે. ઓકે, હવે આપણી પાસે ઓક્સિજન 4 છે તો બંનેને 2 ઓક્સિજન આવશે, બરાબર. તો પહેલા તો ડબલ બોન્ડ થી એક એક ઓક્સિજન આપી દઈએ તો ડબલ બોન્ડ ઓક્સિજન, અહીંયા પણ ડબલ બોન્ડ ઓક્સિજન. હવે 3 બોન્ડ બની ગયા એટલે એક એક લોન પેર હશે, પણ હજુ મારે 2 ઓક્સિજન આપવાના છે તો પ્રત્યેક નાઇટ્રોજનને એક એક ઓક્સિજન આપું તો આ લોન પેર ડોનેટ કરી અને ઓક્સિજન સાથે બોન્ડ બનાવશે, આ લોન પેર ડોનેટ કરીને ઓક્સિજન સાથે બોન્ડ બનાવશે અને આ બોન્ડમાં ઓક્સિજનના ઇલેક્ટ્રોનનું કંઈ લેવા દેવા નથી તો એમના 6 ઇલેક્ટ્રોન આપણે આ રીતે મૂકી દઈશું. નાઇટ્રોજન જ્યારે 4 બોન્ડ બનાવે ત્યારે એનો ફોર્મલ ચાર્જ +1, અહીંયા પણ આવશે +1, આ ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ -1 અને આનો આવશે -1. તો ચાર્જની દ્રષ્ટિએ મોલેક્યુલ્સ તટસ્થ થઈ ગયો. ઓકે, ત્યાર પછી ઓક્સાઇડ લઈ લઈએ આપણે N2O5, બરાબર. એમાં પણ તમે જોશો તો નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક વિદ્યાર્થી મિત્રો કેટલો આવશે, 5. 10 ભાગ્યા 2 એટલે 5. અને તમે જાણો છો નાઇટ્રોજનનો મેક્સિમમ ઓક્સિડેશન નંબર પણ કેટલો આવે, +5. જ્યારે મેક્સિમમ ઓક્સિડેશન નંબર જેટલો ઓક્સિડેશન નંબર આવે ત્યારે સેન્ટર એટમ બોન્ડ ઓક્સિજન બોન્ડ સેન્ટર એટમ, બટ અહીંયા સેન્ટર એટમ તરીકે છે નાઇટ્રોજન. તો નાઇટ્રોજનને મૂકીને સ્ટ્રક્ચર બનાવશો તો આ બાજુ જુઓ નાઇટ્રોજન બોન્ડ ઓક્સિજન બોન્ડ નાઇટ્રોજન. ઓકે,
હવે એક ઓક્સિજન વપરાઈ ગયો એટલે 4 ઓક્સિજન રહ્યા, બંનેને 2 મળશે, તો એક તો કરી દઈએ ડબલ બોન્ડ O, બરાબર. એટલે નાઇટ્રોજનના 3 બોન્ડ થઈ ગયા, એટલે બંને નાઇટ્રોજન પર એક લોન પેર હશે. ઓકે. પરંતુ 5 ઓક્સિજન માટે હજુ 2 ઓક્સિજન બાકી રહ્યા છે, તો બંને સાથે ઓક્સિજનને જોડાવવું હશે તો આ નાઇટ્રોજનની લોન પેર આપી દેશે ઓક્સિજનને, આ નાઇટ્રોજનની લોન પેર પણ ઓક્સિજનને આપશે, એટલે આ બોન્ડમાં ઓક્સિજનના એક બી ઇલેક્ટ્રોન નથી, તો ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોન એના લોન પેર ફોર્મમાં હશે. હવે નાઇટ્રોજન અહીંયા 4 બોન્ડ બનાવ્યા, તો એનો ફોર્મલ ચાર્જ શોધશો તો +1 આવશે, અને ઓક્સિજનનો ચાર્જ -1, તો ઓલ ઓવર ચાર્જની દ્રષ્ટિએ આ કમ્પાઉન્ડ બેલેન્સ છે. તો આ સ્ટ્રક્ચર હતું N2O5 નું. હવે આપણે ઓક્સો એસિડની ટ્રીક જોઈ, અને એ ટ્રીકની મદદથી કેટલાક સ્ટ્રક્ચર જોવાનો પ્રયત્ન કર્યો. આ ટ્રીક સ્ટ્રક્ચર માટે બહુ કામ લાગી એવી છે. હવે એમના કેટલાક અપવાદ હતા, એ અપવાદ જોઈ લઈએ, જેના સ્ટ્રક્ચર તમે વારંવાર લખશો એટલે યાદ થશે. તો પહેલો અપવાદ હતો આપણો, આ અપવાદરૂપ સ્ટ્રક્ચર જોઈએ છે અહીંયા, બરાબર, જે મારી ટ્રીકનો પાલન કરતા નથી એવા. એમાં પહેલું હતું H3PO2. ઓકે. તો આનું સેન્ટર એટમ થશે વિદ્યાર્થી મિત્રો ફોસ્ફરસ. તો સેન્ટર એટમને સેન્ટરમાં મૂકી દો, બરાબર. હવે મારી ટ્રીક એ હતી કે જેટલા H એટલા OH, તો અહીંયા 3 H છે, 3 OH હોવા જોઈએ, પણ અપવાદ છે, માત્ર એક જ આવશે મિત્રો OH. હવે એક ઓક્સિજન બાકી છે, એ ડબલ બોન્ડ થી જોડાશે, આપ જાણો છો. 2 હાઇડ્રોજન બાકી રહ્યા, એ સેન્ટર એટમ સાથે સિંગલ બોન્ડ થી જોડાશે. ઓકે. બીજો આપણો અપવાદ હતો, આ બધું ધ્યાન રાખજો, H3PO3. ઓકે. તો આનું પણ સેન્ટર એટમ તો થશે ફોસ્ફરસને સેન્ટરમાં રાખ્યું. હવે અહીંયા 3 H છે, તો 3 OH હોવા જોઈએ, પરંતુ એવું થતું નથી, અહીંયા 2 જ OH હોય છે. તો ધ્યાન રાખજો, બોન્ડ OH. ઓકે. 2 ઓક્સિજન વપરાઈ ગયા. હવે એક ઓક્સિજન બાકી રહ્યો, તો એ ઓક્સિજન ડબલ બોન્ડ થી જોડાય ઇન્ડિવિડ્યુઅલ, અને બાકી રહેલો હાઇડ્રોજન અહીંયા સીધો સેન્ટર એટમ સાથે જોડાશે. અને એક અપવાદમાં મેં લખ્યું હતું મિત્રો, ધ્યાન રાખજો બાજુ, H4P2O5. તો આમાં ડબલ જ્યારે સેન્ટર એટમ આવે ત્યારે તો મેં વાત કરી હતી ને ઓક્સિડેશન નંબર ફાઇન્ડ કરવાનો, પણ એ રૂલ્સનું આ પાલન કરતું નથી, એટલે સ્ટ્રક્ચર સીધું જુઓ. અહીંયા આવે છે ફોસ્ફરસ બોન્ડ ઓક્સિજન બોન્ડ ફોસ્ફરસ. હવે 4 હાઇડ્રોજન સાથે 4 OH બનવા જોઈએ, પણ અહીંયા 2 જ OH બને છે, એટલે બોન્ડ OH, અને આ બાજુ પણ થશે બોન્ડ OH. ઓકે. હવે હાઇડ્રોજન આપણી પાસે 4 હતા, 2 વપરાયા, તો સીધા સેન્ટર એટમ સાથે બોન્ડ H, અને 2 જે ઓક્સિજન બાકી વધ્યા, એ બંને ઓક્સિજન ડબલ બોન્ડ ઓક્સિજન થી જોડાશે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં મેં વેરી ઇમ્પોર્ટન્ટ ટ્રીક આપી અને તમને કેટલાક અગત્યના સ્ટ્રક્ચર ડ્રો કરતા શીખવાડ્યા છે. બરાબર. સહસંયોજક પોર્શનમાં આપણે હજુ લુઈસના સ્ટ્રક્ચર જોઈએ છીએ. કેટલાક સ્ટ્રક્ચરની ટ્રીક આપી અને ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર જોવાનો આપણે પ્રયત્ન કર્યો છે. હવે પછીના લેક્ચરમાં સહસંયોજક બંધમાં આપણે જોઈશું આઇસોસ્ટીરિયસ. બરાબર. ત્યાર પછી કેટલાક રેઝોનન્સ જોઈશું, અને રેઝોનન્સ પરથી બોન્ડ પેર અને બોન્ડ ઓર્ડર ફાઇન્ડ કરવાનો પ્રયત્ન કરીશું. આજે આટલું બસ.